ચાલો હવે જોઈએ સ્વાધ્યાય 3.9. કોઈ સાયકલ સવાર 1 કિલોમીટર ત્રિજ્યાવાળા એક વર્તુળાકાર બગીચાના કેન્દ્ર O થી ગતિ શરૂ કરે છે તથા બગીચાના કિનારા P સુધી પહોંચે છે. ત્યાંથી તે બગીચાના પરિઘ પર સાયકલ ચલાવતા QO માર્ગે આકૃતિમાં દર્શાવ્યા મુજબ કેન્દ્ર O પર પાછો આવે છે. જો આ ચક્કર કાપવા માટે તેને 10 મિનિટ જેટલો સમય લાગતો હોય તો સાયકલ સવારનું A ચોખ્ખું સ્થાનાંતર, B સરેરાશ વેગ અને C સરેરાશ ઝડપ કેટલી હશે. હવે અહીંયા જુઓ કે પહેલા આપણે ચોખ્ખું સ્થાનાંતર શોધવાનું છે. સ્થાનાંતર એટલે કે પ્રારંભિક અને અંતિમ સ્થાન વચ્ચેનું સીધું અંતર. તો આપણને જે કિસ્સો આપ્યો છે તેની અંદર O બિંદુએથી સફર શરૂ કરી અને O થી P, P થી Q અને Q થી O આવે છે સાયકલ સવાર. મતલબ કે પ્રારંભિક અને અંતિમ સ્થાન સમાન છે. તો પછી સ્થાનાંતર કેટલું થયું? 0 થયું અહીંયા. બરોબર? તો સાયકલ સવારની પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિ એક જ હોવાથી સ્થાનાંતર 0 મળશે. હવે B સરેરાશ વેગ. તો સરેરાશ વેગનું સૂત્ર છે આપણી પાસે કે સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. પણ આપણું સ્થાનાંતર તો 0 મળ્યું છે, તો સ્વાભાવિક છે કે સ્થાનાંતર ભાગ્યા સમયગાળો લઈશું તો સરેરાશ વેગ પણ આપણને 0 મળશે. હવે સરેરાશ ઝડપ. તો સરેરાશ ઝડપ એટલે પથ લંબાઈ એટલે કે કાપેલું કુલ અંતર ભાગ્યા સમયગાળો. તો કાપેલું કુલ અંતર કેટલું? તો કે O થી P એટલે કે ત્રિજ્યા જેટલું, પછી P થી Q, બરાબર, ચાપ PQ જેટલું, અને પછી Q થી O એટલે કે ફરીથી વર્તુળની ત્રિજ્યા જેટલું. તો પહેલા આપણે એને કાપેલું કુલ અંતર જોઈએ. બરોબર? તો પથ લંબાઈ OP વત્તા ચાપ PQ વત્તા QO. બરોબર? હવે તમને કહ્યું છે કે સાયકલ સવાર જે છે એ 1 કિલોમીટર ત્રિજ્યા વાળા વર્તુળાકાર બગીચામાં છે. બરોબર? તો ત્રિજ્યા જે છે એ 1 કિલોમીટર છે. તો OP 1 કિલોમીટર. હવે ચાપ PQ જે છે એ વર્તુળનો ચોથો ભાગ છે. વર્તુળનો પરિઘ એટલે 2πr, એનો ચોથો ભાગ એટલે 1/4 into 2πr વત્તા QO પાછું 1 કિલોમીટર. તો અહીંયા આપણે ફરીથી પાઈ અને r ના મૂલ્ય મૂકીશું તો આપણને અહીંયા મળશે 25/7 કિલોમીટર. હવે પથ લંબાઈ મળી ગઈ તો સરેરાશ ઝડપ બરાબર પથ લંબાઈ ભાગ્યા સમયગાળો. તો સમયગાળો આપણને અહીંયા આપેલો છે કે 10 મિનિટ લાગે છે કુલ. તો હવે આપણે 10 મિનિટ એટલે એને કલાકમાં ફેરવી નાખીએ તો 10/60 બરાબર 1/6 કલાક. તો હવે સરેરાશ ઝડપ બરાબર પથ લંબાઈ 25/7 ભાગ્યા સમયગાળો 1/6 કલાક. એટલે આપણને સરેરાશ ઝડપ જે છે 150/7 એટલે કે 21.43 કિલોમીટર પ્રતિ કલાક એકમની અંદર પ્રાપ્ત થશે. ક્લિયર મિત્રો?